નવેમ્બર 2495 માસસુ 13 સોમવાર તારીખ 2/12/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 93 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સહપ્રવચન નંબર 83. નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. ત્રાણુની ગાથા પ્રવચન સાર જ્ઞેય તત્વધિકાર. આ આત્મામાં જણાવાયું જ્ઞેયું એનું શું સ્વરૂપ છે એની વાત ચાલે છે. પહેલી વાત આવી ગઈ કે દરેક પદાર્થ આત્મા હો કે પરમાણુ હો, વિસ્તાર સામાન ગુણરૂપ અને આયત સામાન પર્યાયરૂપ એનો પિંડ તે દ્રવ્ય છે. એ દ્રવ્ય બીજાની કોઈ પર્યાયમાં જાતો નથી, બીજાની પર્યાય કરતો એમ છે. એને ક્યાં એવું કહ્યું ને કે દ્રવ્ય જે છે એના ગુણોનું સમુદાય અને પર્યાયનો સમુદાય તે ગુણ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે વસ્તુ. હવે એ વસ્તુ પરના સમુદાય પર જે પદાર્થ છે એ પણ એના ગુણ અને પર્યાયનો સમુદાય તે દ્રવ્ય છે. એમાં એની પર્યાયને આ ક્યાં કરે, આની પર્યાય એ ક્યાં કરે સમજાય છે? કાંઈ ખેંચીને કાઢવા જેવું જ નહીં, એ છે ઠીક. પણ અહીં તો આ દ્રવ્ય જ્ઞેય એને કહીએ. દ્રવ્ય એ જ્ઞેય, ગુણ એ જ્ઞેય, પર્યાય જ્ઞેય. હવે દ્રવ્ય જ્ઞેય એને કહીએ, દ્રવ્ય જણાવાયું દ્રવ્ય એને કહીએ કે જે દ્રવ્ય પોતાના વિસ્તાર ગુણોનું પિંડ અને આયત સામાનનો પિંડ એને દ્રવ્ય કહીએ. હવે એ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયથી આગળ જઈને કોઈની પર્યાયમાં જાય છે કે કોકનું કરે? આ કાર્યકર્તાઓ તો કરે કે નહીં પરનું, પણ દેશનું અહિત થતું હોય તો કઈ અહિત થવા દેવું આવશું કેવાય એમ કે છે. ઠીક છે. હવે ત્યાં ભવે ખરા ક્યાંય જાય પણ થોડું વ્યવહાર ખાતર મોટા તરીકે બધા ભેગા આંકડા હોય ભેગા હાલો સમજાવવામાં જુઓ. દેશ એટલે શું? આપણે દેશ એટલે શું? અનંત આત્માઓ અને અનંત રજકણોનો પિંડ તેને દેશ કહે. હવે એમાં પણ એક એક આત્મા ને એક એક પરમાણુ કેવો છે એની વ્યાખ્યા છે. સમજાય છે કાંઈ? દેશ છે ને બધું, ઘણા જીવો અને ઘણા રજકણો એનો જથ્થો એના દેશ કહે. હવે એ દેશની અંદર પણ એક એક આત્મા ને એક એક રજકણ કેવું છે એનું સ્વરૂપ કે છે કે એક એક આત્મા એના ગુણ જે વિસ્તાર છે એનો પિંડ છે અને આયત લાંબા પ્રવાહ કાળની પર્યાયો એનો પિંડ કે દ્રવ્ય છે. એટલે એ દ્રવ્ય એના ગુણને પર્યાયમાં રહે છે એવું એક જ્ઞેય છે. અને બીજો રજકણાદી છે એ પણ એના ગુણના અને એની પર્યાયમાં રહેલું તે જ્ઞેય છે. એટલે બીજા પર્યાયમાં રહે છે, બીજા દેશમાં રહે છે, બીજા ક્ષેત્રમાં રહે છે એવું દ્રવ્ય છે. ઠીક. વસ્તુ કોને કહીએ? પેલો સિદ્ધાંત ઉભો કર્યો કે વસ્તુ એને કહીએ કે એમાં વસેલી ગુણ અને એની અવસ્થાઓ એનો સમુદાય તેને વસ્તુ કહીએ. એ વસ્તુ પોતાના ગુણ અને પર્યાયમાં વસેલી છે, કઈ પરમાં વસેલી
ભગવાનભાઈ, અને પર વસ્તુ પણ તેના ગુણને પર્યાયમાં વસેલી છે. પર વસ્તુ પણ કોઈ પરના ગુણને પર્યાયમાં વસે છે એમ છે નહીં. આ તો મૂળ સિદ્ધાંતો છે આખા. એટલે દ્રવ્ય કીધું ગુણો કે દ્રવ્ય જે છે ગુણ સ્વરૂપ જ છે. દ્રવ્ય જે છે એ આખા સમાન વિસ્તાર રૂપ જે ગુણ એ ગુણ સ્વરૂપ જ છે. દ્રવ્ય છે એ ગુણ સ્વરૂપ છે. કહ્યું. હવે પર્યાયના બે પ્રકાર. આ પર્યાય અનેક દ્રવ્યની એકતાનું જ્ઞાન કરાવે એને અહીંયા પર્યાય કહેવામાં આવ્યું છે. તો પર્યાયના બે પ્રકાર. એક અનેક પરમાણુ એકઠા થઈને ગણાય સમાન જાતિ પર્યાય, એને વિભાવી પર્યાય. સમાન જાતિ પરમાણુને દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. એમાં એ સમાન જાતિ ઘણા રજકણોની વિભાવ પર્યાય, એ પર્યાયમાં એ પોતે રહેલું છે. એ બીજા સમાન જાતિ વાળા બીજા અસમાન જાતિ પર્યાયમાં એ સમાન જાતિનો પર્યાય રહેલો નથી. એટલે બીજાનું કરે ને બીજા આમાં થાય એવું સમાન જાતિ પરમાણુની સ્થિતિમાં પણ એમ નથી. સમજાણું કાંઈ? બીજું અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. જીવ અને પૂતગલ બે એક ક્ષેત્રે રહેલા છે એટલે એક પણ વ્યવહારે જણાય એને અહીંયા સમાન જાતિ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. તો જળ છે, ચૈતન છે, બેના સંયોગે અસમાન જાતિ પર્યાય કીધી. પણ એથી કરીને જળની પર્યાય આત્માની પર્યાયમાં આવે, અને આત્માની પર્યાયમાં આવે તો સમાન જાતિ અસમાન જાતિ ભિન્ન રહ્યા નહીં. અસમાન જાતિ ભિન્ન ક્યારે કહેવાય? અસમાન જાતિ ક્યારે કહેવાય? કે આત્મામાં રહેલ છે અને જળમાં રહેલ છે, ત્યારે બેન અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. સમજાણવામાં. પછી પર્યાયના બે ભેદ. આ શરીર જીવ કીધું ને, આ શરીર જીવ છે, બીજો છે ને એમ કેવું કે મનુષ્ય છે, આ એ અસમાન જાતિ પર્યાય છે. એક જાતિ છે શરીરના આત્મા એક છે એ અસમાન જાતિ પર્યાય છે. પરમાણુ આ અસમાન જાતિ પર્યાય. જો આ ખંડમાં આ સમાન જાતિ, આ અંગુળી સમાન જાતિ, રજકણી એક થાય સમાન જાતિ એક જાત છે, અસમાન જાત છે. પર્યાયના બે ભેદ. એક દરેક પદાર્થમાં અગુરુ લઘુ નામનો ગુણ છે કે જેથી એના સમયની પર્યાયમાં સદગુણ વૃદ્ધિની થાય છે. એ પણ પોતાનો સ્વભાવ છે એને લઈને થાય છે પર્યાય થયો. હવે વિભાવ પર્યાય તો કે ખંડ છે, આ રચનું છે, એમાં રૂપ ગંધ સ્પર્શ જે બદલે છે એને વિભાવિક પર્યાય કહીએ. તો એ પોતાને કારણે બદલે છે, બીજાને કારણે બદલતા. આ લાડવો વળે છે, જુઓ લાડવો આમ કે છે સમાન જાતિ વિભાવિક પર્યાય લાડવાની છે. એને બીજો આત્મા અસમાન એટલે બીજો જાત છે એને સમાન જાતિની પર્યાય લાડવાને બનાવે એમ છે નહીં. આ કોનો છે? પણ આ તો સમાન જાતિ રજકણનો પિંડ છે. આ સમાન જાતિ જુદો, લાડવાના પરમાણુ સમાન જાતિ જુદા, જુદા સમાન જાતિ છે, અનંત છે આ સમાન જાતિ. એટલે આંગળી દ્વારા આ સમાન જાતિ પરમાણુની પર્યાય દ્વારા લાડવાની સમાન જાતિ પર્યાયનું આમ થવું એ વાત ત્રણકારમાં હતી. તો ખાઈ શકવું એમ કહો. રોટલીનું બટકું પડ્યું ને, બટકું એ બટકું કટકો છે એ સમાન જાતિ પરમાણુની પર્યાય છે રજકણો. એના બીજો સમાન જાતિ આ પરમાણુ એનામાં આવે તો સમાન જાતિ ભિન્ન ભિન્ન રહેતા નથી. આ પરમાણુ સમાન જાતિ વડે રૂપનો બટકું થાય છે એમ નથી. ગિરધરભાઈ, આ ભૂખ્યા માણસ બચારા ધર્મ કરી શકે? કઈ રોટલા પેટમાં હોય તો ધર્મ કરે, ગરીબ માણસ કરતા છે. તીર્થન કરો ને રાજાઓ તો સુખી હતા તો ધર્મ સુખ વાળા કરે. હવે ગરીબ માણસને સવારથી 8 કલાક 10 કલાક બીડીઓ વાળવી, કાં તકલી કાંતવી, કાં સરખા કાતવા, હવે થાકીને હુવે રાખીએ ને ધર્મ કરવા બે
એને ક્યાં માલ છે, પાગલ છે. આવું લખ્યું છે. ધર્મ કરનારો તું જાય થયો ને તે તારું ભાન ભૂલેલા હતા એમ કે છે. આ કે વળી ધર્મી આવા હતા, સુખી હતા તો ધર્મ કરતા, પણ સંયોગ નતો, સમૃદ્ધ નથી. જો અમેરિકા 300 વર્ષથી સમૃદ્ધિ સંપદાન થયું, આ તો તમારા 10,000 વર્ષથી બધા ગરીબાઈ તમારી ચલતી નથી, તો કઈ વિચારવું પડશે કે નહીં આ કેમ ચલતું નથી? અને ગરીબાઈ ચડ્યા વિના, નિવૃત્તિ વિના એ ધર્મને વિચાર કેમ કરી શકે? એ તેથી મૂર્ખ છે, મોટો કે દુઃખ છે અને સંયોગની પ્રતિકૂળતાનું દુઃખ છે જીવને. પણ એની પ્રતિકૂળતા એ માનેલી છે, એ છે પોતાના સ્વરૂપના આનંદને ભૂલી અને પરમ અને પ્રતિકૂળ છે કે અનુકૂળ એવી માન્યતા છે. એ માન્યતા છે અને દુઃખરૂપ છે. અથવા રાગ ને પરની એકતા એ બુદ્ધિ તે દુઃખરૂપ છે. એ દુઃખરૂપ બુદ્ધિ જેને કરી તે દુઃખને ટાળે, બીજો ટાળે કોણ પણ એને? બચારા લોકોને ખબર ન મળે, બચારા કહેવા પડે એમ કીધું, કાંઈ ખબર ન મળે, માથે હાકે એમ હા અને શું કે છે એટલે તારો બાપ નો તું દીકરો, હા આ દીકરો નહીં પણ તારો બાપ તારો દીકરો, હા અહીં તો એ સિદ્ધાંત છે કે દુઃખી પ્રાણી છે કે સુખી છે? એ દુઃખી છે તો કેમ છે? આત્મા છે એ દુઃખી છે, દુઃખી છે કેમ છે? એ પોતાના સ્વરૂપમાં આનંદ છે, એના અસ્તિત્વની હોવાપણાનું એને ભાન નથી. એટલે ક્યાં જાણે મને સુખ છે એવી માન્યતાથી તે દુઃખી છે. એ દુઃખની વ્યાખ્યા જ આ છે. દુઃખ સંયોગ આવા છે ને આવા છે, એ વ્યાખ્યા તદ્દન ખોટી. જળને સંયોગ શું, આત્માને સંયોગ હોય એવા. હવે આ સંયોગ કઈ દુઃખ સુખનું કારણ? આનંદ મૂર્તિ પ્રભુ આત્મા સચ્ચિદાનંદ હોવા પણ તત્વ છે, એનો આનંદ મારામાં છે એમ માનતા અહીં કંઈક આનંદ છે અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં દૂર કરવામાં, પ્રતિકૂળતાને દૂર કરવામાં, અનુકૂળતાને મેળવવામાં, એ એની ભ્રમણા અજ્ઞાનીની છે. અને તમારો તો ઘણો અનુભવ થઈ ગયો છે, બધા પીડ્યા છો ને, બધા ઘણા કામમાં પીડ્યા છે, ક્યાંય ફાયદા નથી, ક્યાં હરખાઈ કેમ આ કોંગ્રેસ ઘણા કામ કર્યા, ગુજરાત છેલ્લે આપણે કઈ આમાં કઈ થતું ગાંધી હું બિચારા કરે એને ભાવ હતો અમુક જાતનો, પણ ઘરનું કરે તો આ બધું થાય શું તો આવું થાય, એનો અમુક વિકલ્પ, એનો ભાવ, બાકી એથી કઈ ઘરને સુખી દુઃખી કે બહારના સંયુક્તથી માનવા એ વાત જ બ્રહ્મ છે. સુખ છે એ ક્યાંક રહે છે કે નહીં? સુખ છે એવું નામ છે, સુખ છે એવું નામ છે કે નહીં? તો એનો ભાવ સુખ રહેતો છે કે નહીં? તો એ સુખ ક્યાં રહેતો છે? જળમાં છે, રાગમાં છે, પુણ્યમાં છે. એ સુખ તો આત્મામાં છે. આત્મામાં સુખ છે એની શોધ ન કરતા રાગ ને પુણ્ય ને બહારના લાવું થોડું મૂકું લઉં એમાં રોકાતા એ દુઃખી પણ ટળતું નથી. સમજાણું? કાંઈ વસ્તુ તો આ છે. દુનિયા માને ન માને નહીં, માનવું જ પડશે સુખી થવું એને. બીજો કોઈ રસ્તો જ બીજો નથી કોઈ. એ પ્રશ્ન મારા થઈ ગયો 90 સાલમાં કીર્તનભાઈ હારે. કીર્તનભાઈ હતા ને એ 90 સાલમાં ત્યાં રાજકોટમાં જાગનાથ છે. તે હવે વધી ગયું બહુ, તે ખાલી હતો ચોમાસામાં હતો 90માં. જાગનાથ ખાલી બધો આખા ક્ષેત્રો ખાલી તો જંગલ બાંધ્યા હતા, ત્યાં હારે આવતા. પછી બેઠા એકલા હું બે. પછી એને પ્રશ્ન કર્યો 90માં, મારા તમે ધર્મ કરો કહો પણ પૂછ્યા ધર્મ સી રીતે થાય? પેટમાં કંઈક પડે, કંઈ અંધાર આવો તમે ધર્મ કરો. શું છે કીધું તમારે? રોટલા કંઈ પડે, બહુ સારી વાત છે. રોટલા પડ્યા પછી રોટલા પચે નહીં ત્યાં સુધી ધર્મ ન કરવો નહીં. પચે નહીં ત્યાં સુધી મને પચતું નથી, મને પઠે છે. પચ્યું નથી 10 તો નથી આવતો,
મારો દોસ્ત સરપંચ આવતો ત્યાં સુધી ધર્મ ન કરવો ને ન કરવો આવે છે ને બધે પછી આ પછી દસ્ત થઈ ગયો એ ભૂખ લાગી પાછી હવે ધર્મ કરવો કેદી એને તે બી કહ્યું તો 90ની સાલની વાત છે. પછી એ તો ડાયો માણસ ને આમ પૂરો હતો ના શ્રદ્ધા એની વાત તો સાચી છે. ભૂખ્યા ધર્મ ને ભૂખ્યા સાચી નર્કના નારકીને કણ નથી મળતો, પાણીનો બિંદવો નથી, કણ નથી. એ વસ્તુ છે કે નહીં? પ્રતિકૂળ સંયોગ વાળા પાપના ફળ વાળા જીવો જગતમાં છે કે નહીં? જેમ પુણ્યના ફળ વાળા સંયોગ વાળા છે એમ પાપ વાળા છે કે નહીં? કે જેને હારનો કણ ને પાણી મળતું નથી, સંકિત પામે છે એમાં સંકિત. હા તો સમજાણું કાંઈ ન્યા સંકિત નવું પામે છે. ભૂમિકાનું બળ છે, ભૂમિકા બધા ત્યાં પડ્યા છે. ભૂમિકામાં તો અસંખ્ય નારકીઓ પડ્યા છે. મિથ્યા દ્રષ્ટિ જઈને જાય આત્મીએ અને મિથ્યા દ્રષ્ટિ લઈને નીકળે છે, વચમાં પામી જાય છે. એવો પાપ શાસન ન્યાય છે. ત્યાં ભાવ પાપ કરીને જાય છે, મિથ્યા લઈને જાય ત્યાં પહોંચી. ઓહો, આ શું સ્થિતિ છે? આ દુઃખના ગરકાવમાંથી શું નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય? અરે આ કેટલો કાળ એમ વિચાર કરીને પૂર્વે સાંભળેલું હોય યાદ આવી જાય છે, આવી અંદરમાં ઉતરી જાય ખરાબ લઈને. ઓહો, આ ચૈતન સત્તા હોવા વાળો પદાર્થ, આનંદથી હોવા વાળો પદાર્થ, એની દ્રષ્ટિ થતા રાગથી ભિન્ન પડી પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એ એવા દુઃખના ગંજના સંયોગમાં સુખપણું પ્રાપ્ત કરે છે. કારણ કે આત્મા પૂછે આવ્યું કે નહીં, એનો વિસ્તાર સામાન અને એ ગુણનો પિંડ છે, વસ્તુ છે. એના ગુણ માટે ભરમાં જોવું પડે એમ છે, એની પર્યાય પ્રગટ કરવા માટે પરમાં જોવું પડે એમ છે નહીં. બરોબર ભાઈ, ન્યાય છે કે નહીં? આ પણ માણસને મૂળ ચીજની ખબર ન મળે, નજરથી કલ્પના દોડાવે તો સમજાણું. એ દ્વિવિધ પર્યાયમાં એમ આવ્યું કે દરેક પદાર્થમાં સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિક પર્યાય યગુરુ લઘુ, અને સીધને એકલી સ્વાભાવિક પર્યાય છે. સંસારી પ્રાણીને સ્વાભાવિક અને સ્વાભાવિક બે પર્યાય છે. બે ટૂંકી ભાષા સમજી લો. કહ્યું છું કે આત્માના પ્રકારના એક આત્મા સીધ છે, એને એકલી સ્વાભાવિક પર્યાય, દ્રવ્ય પર્યાય હોય, ગુણ પર્યાય હોય કે બેની પર્યાય, એની એકલી સ્વાભાવિક પર્યાય. સંસારી જીવના બે પ્રકાર, એક સ્વાભાવિક પર્યાય, વિભાજિત બે પર્યાય એક હારે હોય છે. ગુરુ લઘુને કારણે સ્વાભાવિક અવસ્થા અને કર્મના નિમિત્તના અપેક્ષાથી પોતામાં થતી વિભાવિત અવસ્થા. એટલે સંસારી પ્રાણીને સ્વાભાવિક અને વિભાવિક બે અવસ્થા, સીધને એક અવસ્થા. હવે પુદ્ગલમાં પરમાણુમાં એકલી સ્વાભાવિક અવસ્થા, ખંડમાં સ્વભાવની વિભાગ બે અવસ્થા. કેમ ખંડમાં સ્વભાવ ક્યાંથી આવ્યો? હે સ્વભાવ પર્યાય કીધી એમાં એમ કહ્યું પકડવાનું નથી, પકડવાનું નથી. આની અહીં કહેવાય છે એમ પકડવું, પૂરું ધર્યું એમને વાત કર્યા કરશે પડી આખો. આ ખંડ છે એમાં સ્વાભાવિક વિભાવિક બે પર્યાય છે, આમાં બે પર્યાય છે. એ રીતે કીધી હમણાં કે એક એક પરમાણુમાં ગુરુ લઘુ લઈને પર્યાય છે, એ પર્યાય એમાં છે. અને આ સંયોગી થઈ એટલે વિભાગ પર્યાય છે. સમજાય છે કે નહીં? આમાં બહુ આ તો સાદી સીધી ભાષાથી વાત આવે, પણ હવે મારાને મહેનત જ કરવી નથી ને ઓલું દુનિયામાં ઓલું કરવું એટલી બધી મહેનત કરે 24 કલાક. આ કહે છે ભગવાન સારી સ્વાભાવિક પર્યાય, જગતના બધા પદાર્થોને સ્વાભાવિક પર્યાય હોય. એક બાકી રહ્યો કોઈ સીધ હોય, નિગોધ હોય, પરમાણુ હોય, ખંડ હોય, ગંધાતા પરમાણુ હોય કે સુગંધી પરમાણુ હોય, પણ એને અગુરુ લઘુ સ્વભાવની અવસ્થા તો દરેક દ્રવ્યમાં મોજૂદ હોય ને. સમજાવવામાં વિભાવમાં એક પરમાણુમાં વિભાવ પર્યાય ન હોય,
બે પરમાણુ છે માંડી અનંતા પરમાણુમાં સંયોગ છે માટે વિભાવિક પર્યાય છે. સિદ્ધ ને અધૂરો લઘુ ને સ્વભાવ પર્યાય અને બીજી બધી અર્થ પર્યાય પણ સ્વાભાવિક પર્યાય જ છે. સંસારી ને બે પર્યાય અધૂરું લઘુ સ્વભાવની અપેક્ષા સ્વભાવ અને બીજી પણ સ્વાભાવિક પર્યાય છે અસ્તિત્વ વસ્તુ સ્વાદીનું અને બીજી કેટલી વિકારી પર્યાય પણ છે. તેથી તેને સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય બે હોય છે. એને પોતાના જ્ઞેયમાં હોય છે સિદ્ધ કરવું છે. જ્ઞેય સિદ્ધ કરે છે ને જ્ઞેયમાં આ રીતે છે. પરના જ્ઞેયને લઈને આમાં પરના જ્ઞેય લઈને આમાં એમ છે. આમાં કરી દઉં દેશનું સમજવાય. નિમિત્તની વ્યાખ્યા શું? ત્યાં થાય હોય ત્યારે હોય, થાય ત્યારે હોય ને નિમિત્ત. નિમિત્ત હોય ને થાય તો નિમિત્ત ન રહ્યું તો થાય ત્યારે હોય નમ નિમિત્ત તો થયું તો પોતાથી સમજાવવામાં નિમિત્તો થાય કે આ કુવા કરવા, નદી કરવી, આ બાંધકામ કરવા, હોશિયારી થઈને ફરવાનું નદી નામ પાડવી તો બધા મને બહુ પોતે પાણી જત આવ્યું ના બુડાડે નહીં ફરવાનું કરવું એવું તો કહી શકે કે નહીં. એ તું કહી શકે કે નહીં તો નિમિત્ત થાય. નિમિત્ત થઈને વ્યાખ્યા શું કે તે ક્ષણે તે પર્યાય થવાનો કાળ એનો નહોતો ત્યાં નિમિત્તે કર્યું. તે વખતે એનામાં વિભાવી પર્યાય થવાનો કાળ નહોતો. વિભાવી પર્યાય એના જ્ઞેયમાં છે. એ જ્ઞેયમાં વિભાવી પર્યાય છે. તારે લઈને વિભાવી પર્યાય થઈ ગયા. આ તો વસ્તુનું વિજ્ઞાન કરાવ્યું છે. હોશિયારો ક્યાં હતો પરમાં? હોશિયારીમાં કોઈ એ વાત થઈ. હવે એનો દ્રષ્ટાંત આપે છે. દ્રય ગુણ ને પર્યાયની વ્યાખ્યા થઈ. કાલ કહેવાની એની વ્યાખ્યા થઈ. દ્રષ્ટાંતિ દ્રઢ કરવાનું છે. જેમ દ્રષ્ટાંતિ જરી આખું થોડું આખું પટ કેટલી વાત લેવી. એ તો આપણે દાખલો એના પ્રકારનો હોય ને. આખું પટ પટ જેવા વસ્ત્ર અવસ્થા એવા વિસ્તાર આ એટલો શબ્દ ભેળવ્યો. ઓલાનો વિસ્તાર સામાન્ય સમુદાય હતો એટલો શબ્દ ભેળવ્યો. અવસ્થા એવા વિસ્તાર સામાન્ય સમુદાય એટલે શું કે વસ્ત્ર છે એના જે આ ગુણ છે કાયમ. આ તો અવસ્થા તો ધોળી તો અંદર વરણ ગંધર સ્પર જે છે એ અવસ્થાય છે, સ્થિર રહેનારા છે. પરમાણુઓ પટના પરમાણુઓ એમાં વરણગંધર સ્પર સ્થિર રહેનારા છે, અવસ્થાય રહેનારા છે, સ્થિર રહેનારા છે, બદલતા નથી. સમજાય છે કાંઈ? ગુણ સ્થિર રહેનારા છે. અવસ્થાયી એવા વિસ્તાર સામાન્ય સમુદાય. વળી એક વાર જો ભાષા ફેરવેલામાં વિસ્તાર સામાન્ય સમુદાય હતો. હવે અવસ્થાયી શબ્દ વાપર્યો. હવે દોડતા પેલામાં આયત સામાન્ય સમુદાય હતો. હવે દોડતા એ શબ્દ વિશેષ વાપર્યો. પેલામાં એમ હતું વિસ્તાર વિશેષ, આયત વિશેષ બીજામાં. હવે આ ત્રીજો બોલ વધારે નાખવામાં શું કે છે? જો ધ્યાન નાખો. આ વસ્ત્ર છે કે નહીં, એ વસ્ત્રની અંદરમાં અવસ્થાયી કાયમ રહેનારા, રંગ ગંધ રસ સ્પર્શ કાયમ રહેનારા એ વિસ્તાર અવસ્થાયી એવા વિસ્તાર સામાન્ય સમુદાય વસ્તુ અને દોડતા એવા એક સામાન્ય સમુદાય પર્યાય બદલ્યા કરે છે. આ વસ્ત્રમાં એ ઝાંખું થતું જાય છે, જીર્ણ થતું જાય છે. સમયો ઘણે કાળે દેખાય છે તો ઉપયોગ થયું નાખે, ઘણે કાળે થયું પણ એ નાના કાળના નથી. ઘણે કાળે છેલ્લે કાળે ક્યાંથી આવ્યું? એટલે નાના કાળમાં એમાં જીર્ણતા અથવા જૂના પણ થાય છે. એ સમયની અવસ્થા જે છે દોડતી છે. દોડતી એટલે વિહામાં વિનાની. એક સમયમાં જે પર્યાય છે બીજે સમય બીજી ત્રીજે સમય ત્રીજી દોડતી આમ સર થાય છે. સમજાણું કાંઈ? ભાષા આ તો પછીનો દાખલો આપીને એના ઉપર સિદ્ધાંત લીધો. અસ્થાયી પરમાણુ વિસ્તાર ગુણો
અને દોડતી પર્યાયો. દોડતી એટલે દોડતો માણસ હોય એમાં ક્યાંય વિહામ હોય? જમણો ડાબો જમણો ડાબો જમણો ડાબો હજાર જ કરે એમને. એ થાકે એની અહીં વાત નથી. અહીં તો થાકતું નથી. સમજાવું કાંઈ? હા હા, ભાષા કેવી આપી કે પટમાં એક સમયની અવસ્થા એક બોલિયામાં સમજાય. એમ એક સમયની અવસ્થા બીજે સમય બીજી, ત્રીજે સમય ત્રીજી, દોડતી આયત દોડતી. આમ ઉર્ધ પ્રવાહ છે ફરી એક પછી એક પછી એક પછી થયા જ કરે છે. કોને લઈને? પોતાના વસ્ત્રના પર્યાય ધર્મને લઈને. સમજાણું કાંઈ? એ જીરણ ને જૂનું એક સમય માત્રથી શરૂ થાય છે કે છે. એક સમય બીજે સમય ક્રમશઃ દોડતું આયત લંબાઈ. એવા પ્રવાહ, એવા આયત સમુદાય સમુદાય રચાતું થતું તે મય છે એટલે તે પદ તે મય છે. તે પદ તેના અવસ્થાએ ગુણરૂપ અને લંબાઈ દોડતા પર્યાય રૂપ તે પદ છે. સમજાણું કાંઈ? આખું પદ અવસ્થાઈ એવા વિસ્તાર સામાન સમુદાય વળી અને દોડતા એવા વહેતા પાણીનો પૂર આવે, પૂર એમાં તરંગ વહેતું હાલ્યું જાય. એમ તરંગ કે ક્યાંય વ્યામ આવશે તરંગ ને વહેતું હાલ્યું જાય. એમ આ પટમાં એક સમયની પર્યાય બીજા સમય પ્રવાહ ચાલ્યો જાય. એવા આજ સામાન સમુદાય વડે રચાતું એટલે થયેલું, એમ રચાતું એટલે થયેલું થતું તે મય પટમય છે. સમજાણું કાંઈ? આ તો દાખલો થઈ જતો. તેમ હજી આ દ્રવ્યની વ્યાખ્યા આપે છે. પટનો દાખલો દઈને દ્રવ્યને સિદ્ધ કરે છે. દ્રવ્ય વસ્તુ આત્મા દરેક પરમાણુ ધર્માત્યા. તેમ આખો પદાર્થ દ્રવ્ય નામનું એટલું અવસ્થા એ વિસ્તાર સામાન સમુદાય વળી આત્મા પદાર્થ છે. એમાં અવસ્થા એટલે જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ ગુણ અવસ્થા એ ત્રિકાળ છે. એમાં કાયમ રહેનારા એક હારે અવસ્થા એ વિસ્તાર સામાન સમુદાય વળી એમ પરમાણુ છે. આખો પદાર્થ એના વિસ્તાર સામાન એનું વર્ણ ગંધર્વ સ્વરૂપ એના વળી અવસ્થા અને દોડતા આયત સામાન સમુદાય વળી પટનો જેમ ક્રમે જૂનું જીર્ણ ક્રમે એકદમ થતું એમ દરેક આત્મા અને પરમાણુમાં સમયનો પ્રવાહ એકદમ દોડતો થાય છે. ક્યાંય અટકતો નથી. વિહામાં વિના પર્યાય સમય થયા કરે. સમજાણું કાંઈ? રચાતો શબ્દો તો શું કે એવો થયેલો થકો છે જ એવો એમ કે દ્રવ્યમય છે. ભાષા તો કેવી રીતે થવી? એ વસ્તુ જે છે આત્મા પરમાણુ એમાં અવસ્થા ગુણો અને દોડતી પર્યાય અવસ્થા ક્રમે એનો સમુદાય કે દ્રવ્ય છે. સમજાણું કાંઈ? બીજાની પર્યાય વાળું આ દ્રવ્ય નહીં, આ પર્યાય વાળું બીજાની દ્રવ્ય વાળું પર્યાય નહીં. હા સમજે? કાલે કહ્યું છું આવ્યું તો મુંબઈ સમાચારનું સમજ્યા મને કઈ સમજે સમજે તો સંપ્રદાય વાળાને પદની દયા પાડી શકે, આ ઓઘો આમ લઈ શકે, બીજાને બચાવી શકે એ વાત રહેતી નથી. દ્રવ્યગુણ પર્યાય નહીં નાનું કાલ બતાવ્યું છે ને આમાં છે ને કાલે આમાં પાણી નીકળ્યું આવ્યું છે મને 17 વર્ષ પહેલા વાંચું છું ભાઈ બતાવ્યું તમને નથી બતાવ્યું. 17 વર્ષ પહેલા એક સાકરચંદ હતા સુરતમાં શ્વેતાંબર એમણે 17 વર્ષ પહેલા જોવામાં સમજે ને ના જૈન જગત મુંબઈ સમાચાર મંગળવાર તારીખ 28/8/51 મુંબઈ સમાચારમાં નાખ્યું છે. મલભાઈ કેટલા વર્ષ થયા? 17 વર્ષ એ 8મી સાલ
એ ઊભી થતી નવી ભાંગદર 17 વર્ષ લડક્યું છે. ઊભી થતી નવી ભાંગદર હમણાં દેરાવાસી જૈનોમાં દ્રવ્યગુણ અને પર્યાયની ભાંગદર ઊભી થતી આવે છે. એનું કારણ સોનગઢના સંત કાંજી સ્વામી છે. અત્યાર સુધી કઈ નહોતું, બધું આંદોલન પડ્યું હતું કે મુંબઈ સમાચારમાં છે. આકર્તનભાઈ સુરતના એક અભ્યાસી હતા શાસ્ત્રના. શ્વેતાંબર દેરાવાસી શ્વેતાંબર સમજાણું કાંઈ આજે આ પડ્યું કામ થયું. હમણાં દેરાવાસી જૈનોમાં દ્રવ્યગુણ અને પર્યાય, જોવા દ્રવ્યગુણ પર્યાયની ભાંજગણ ઓલા લોકોને સમજતા નહોતા ને, સમજાય ભાંગડ ઊભી થતી જોવામાં આવે છે. પેલું કાલ શબ્દ કીધવાનું નામ ચોખ્ખો ભાંગડ કે ભાંગડ કે ભાંગડ, ભાંગડ આપણે ભાંગડ કહેવાય છે, ભાંગડ એમ નહીં. પર્યાયની ભાંગડ ઊભી થતી જોવામાં આવે છે. એનું કારણ સોનગઢના સંત કાંજી સંત, એમણે દિગંબર જૈનોના પંચાસ્તિકાય વગેરે આગીમો અને સમયસાર વગેરે પરમાગીમો વાંચવા શરૂ કર્યા. એ દિગંબર જૈન આગમો અને પરમાગમોમાં મોટે ભાગે દ્રવ્યગુણ પર્યાયની જ વિચારણા છે. શ્વેતાંબર જૈનોના 32 કે 45 આગમોમાં દ્રવ્યગુણ અને પર્યાયને બહુ જ સ્પષ્ટતાથી પ્રત્યક્ષ રીતે સમજાવેલ નથી. સમજાણું કાંઈ? શ્વેતાંબર જૈનોમાં આજથી 300 વર્ષ પહેલા ઉપર થઈ ગયેલા યશોબીજી ઉપાધ્યાયજીએ દ્રવ્યગુણ અને પર્યાયનું સ્વમિત્ર વર્ણન કર્યું. આવું સ્પષ્ટ વર્ણન એમની અગાઉના કોઈ આચાર્ય કર્યું નથી. શ્વેતાંબરમાં યશોબીજી પહેલા પૂર્વે એક સિદ્ધસેન દિવાકર સંમતિ તરફમાં વર્ણન કર્યું છે, પણ એના ઉપર તો દિગંબરોનો પણ દાવો છે. દિગંબરો કહે છે કે દ્રવ્યના અને ગુણના પર્યાયો જુદા જુદા પણ છે. હવે દ્રવ્ય પર્યાય જુદી, ગુણ પર્યાય. શ્વેતાંબરો ગુણના જુદા પર્યાયો નહીં સ્વીકારતા દ્રવ્યને ગુણનો અભેદ ગણીને માત્ર દ્રવ્યના જ પર્યાય સ્વીકારે છે. આ બાબતમાં સોનગઢના કાંજી સ્વામીનું પ્રચાર કામ ઘણું જોરદાર હોવાથી હમણાં શ્વેતાંબર જૈનોના કોઈ પંડિત મુનિવરો પણ દ્રવ્યના પર્યાયની પેઠે ગુણના પર્યાય જુદા પર્યાય હોય એવું માનવા લાગ્યા છે. 17 વર્ષ ગયા પણ અત્યાર સુધી કઈ નહોતું તમારા. એ કારણ કશીમાં તો છે જ નહીં કઈ. શ્વેતાંબરના 45 મૂળ સૂત્રોમાં આ વસ્તુનું બહુ સ્પષ્ટીકરણ નહીં હોવાથી તેમજ ટીકાઓમાં પણ નહીં હોવાથી આ નવી ભાંગડ ઊભી થતી આવે છે. એમાં છે એને અહીંથી સ્પષ્ટીકરણ બહાર આવ્યું. પેલા વિચારવા મેં જાય મારું શું છે આપી. આ બાબતમાં સ્થાનકવાસી જૈનો પાસે કોઈ સ્વતંત્ર ગ્રંથ છે જ નહીં. ક્યાંય દ્રવ્યગુણ પર્યાય આટલા વર્ષ થયા તમારા બાપે નહોતું સાંભળ્યું. ફૂલચંદભાઈ એ અહીં આવીને સાંભળ્યું. આ તો જ્ઞાની વાત કરું છે. એ તો ન્યાની વાત કરું છું ત્યારે. હે એ તો અહીં આવ્યા પછીની વાત છે. ત્યારે સંગત ક્યાં છે? દેરાવાસી જૈનો પાસે 3-4 ગ્રંથો છે. જે દ્રવ્યગુણ પર્યાયના ટુકડા કહેલા છે એમાં તો કહે છે કે એક દ્રવ્યમાં અનુતા ગુણો ને એક ગુણની અનુતિ પર્યાય. શ્વેતાંબર દેરાવાસી જૈન મુનિવરોએ હાલમાં વસ્તુનો અભ્યાસ શરૂ કર્યો છે. હવે શરૂ કર્યો 17 વર્ષ. 34 થયા ને ઓલા 17 વર્ષ પછી 17. દ્રવ્યગુણ અને પર્યાયનું યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી સંકેત ઉગે નહીં. આવું તો યશુ વિજય ઉપાધ્યાય દ્રવ્યાનુયોગ પ્રકરણમાં રચના બૌદ્ધ વિજય મહારાજ વગેરે કહે છે. શ્વેતાંબરોના મૂળ સૂત્રોમાં ઘણી હકીકતો છે. એમાં આ વસ્તુ ઉપર બહુ ભાવ મૂક્યો જણાતો નથી. એટલું લેખ રાખો. એ મુરંગાઈ હવે આ દ્રવ્યગુણ પર્યાયની વ્યાખ્યા હાલે છે અત્યારે. જુઓ શું કે છે. જેની પટ
સ્થિર રહેલા ગુણોને દોડતી પર્યાય વાળું પટ, એમ સ્થિર રહેલા ગુણોને દોડતી પર્યાય વાળું દ્રશ. તો હવે આ તો સાદી ભાષા થઈ, સમજાણું કાંઈ? જેમ પટમાં અવસ્થા એ વિસ્તાર સામાન્ય સમજ વળી કે દોડતો આ સમજ વળી ગુણોથી રચાતો થકો, યા તો ગુણ લીધો આપણો સામાન. ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક છે. દ્રવ્ય તે ગુણ સ્વરૂપે છે એમ સિદ્ધ કરવું. દરેક દ્રવ્ય તે ગુણ સ્વરૂપે છે. સમજાણું કાંઈ? ગુણ વિના દ્રવ્ય હોઈ શકે નહીં. તેમ પદાર્થોમાં અવસ્થાયી વિસ્તાર સામાન્ય સમુદાય ગુણો કે દોડતો આયત સમૂહ સમુદાય જેનું નામ દ્રવ્ય છે તે ગુણોથી રચેલો હોવાથી, રચાતો થકે હોવાથી, ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી વસ્તુ તે ગુણ સ્વરૂપે છે. પરમાણુ પણ ગુણ સ્વરૂપે છે, આત્મા પણ ગુણ સ્વરૂપે છે. દરેક દ્રવ્ય ગુણ સ્વરૂપ જ છે. એના ગુણો કઈ બહારથી આવતા, બહાર રહેતા નથી. સમજાણું કાંઈ? વળી એ દ્રવ્યની વાત કરી, હવે ગુણની વાત. જેમ અનેક પટાત્મક એકથી વધારે વસ્તુમાં બનેલા દ્વિપટીક ત્રિપટીક એવા સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. પર્યાયની વ્યાખ્યા કરી. દ્રવ્ય પર્યાય અનેક પટ ભેગા હોય ને, કૂતરાઓ આ કૂતરાઓ નથી પછડી કરતા, બે ત્રણ શું કહેવાય, બે ત્રણ ધારી શું કે છે, હા બે તારી ત્રણ તારી આ કે છે ને એ કૂતરાઓ એક ધારી હરખા ઉડાવવાનું. અનેક પટાત્મક એકથી વધારે વસ્ત્રોનો બનેલા દ્વિપટીક બે ત્રણ પટ એવા સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે કૂતરાઓ. તેમ અનેક ઉદ્ગલાત્મક દ્વિઅણુક બે ત્રણ સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે પેલા વસ્ત્ર નીપે છે. હવે બીજી વાત, હવે વિભાગ. જેમ અનેક રેશમી અને સૂત્રો કટકોના બનેલા, એક રેશમી કટકો અને એક સૂત્રો કટકો બેનો બનાવે. સમજાણું કાંઈ? બેનું બનાવે. કેટલાકો શિયાળો હોય તો રેશમી ઉપર ઉઠે અને એટલે ઉતરવો રાખે, ઉનાળો હોય તો સૂત્ર ઉપર રાખે, રેશમી હેઠે રાખે. એકના બે પટ હોય. મારા ભાઈ હિરજ મારે રાખતા એવા રેશમી નહીં પણ સૂતરાવ પણ એક તો પાતળો કટકો અને એક વાર જાડો કટકો ઉતરાવાનો. એટલે ઉનાળો હોય તો પાતળો ઉઠે, ગરમી હોય તો જાડો ઉઠે, પાતળો હેઠે રહે. બે પટમાં હોય ને, એક પાતળો અને એક જાડો, બેને સમજીને કરે હરખા નહીં. હરખે થાય એટલે ગરમી હોય તો પાતળો ઉઠે, ઉનાળો હોય તો પાતળો હેઠે રહે. તો એ એક જાત ન થઈ. એક રેશમી અને સૂત્રાઓ પટોના બે ત્રણ એવા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. તેમ અનેક જીવ પૂદગળાત્મક, જીવ ને આ પૂદગળ અનેક થયા, જુદા જુદા છે ને. અનેક જીવ એટલે જીવ અનેક એમ નહીં, અનેક જીવ ને પૂદગળ એમ. અનેક જીવ એમ નહીં, અનેક એટલે જીવ ને પૂદગળ અનેક. અનેક જીવ પૂદગળ સ્વરૂપ દેવ મનુષ્ય એવા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. મનુષ્ય દેવ આદિ છે. વળી જેમ ક્યારેક પટમાં પોતાના સ્થૂળ ગુરુ લઘુ દ્વારા ક્યારેક કાયમ નહીં એમાં, અને તે પણ કાળક્રમે, પટમાં તો કાળક્રમે મેલું થાય ને, અનેક પ્રકાર રૂપે પ્રમાણે લીધી અનેકપણાની પ્રતિપત્તિ એટલે જાણવું તે ગુણ સ્વરૂપ સ્વભાવ પર્યાય છે. એ અગુરુ લઘુનો ન્યાય હતો. તેમ સમસ્ત દ્રવ્યોમાં પોતપોતાના સૂક્ષ્મ ગુરુ લઘુ ગુણ દ્વારા ઓલામાં સ્થૂળ શબ્દ હતો. પ્રતિ સમય પ્રગટથી દરેક સમય ઓલામાં કોઈ કાર્ય હતું. સત્થાન પ્રતિથાની છ પ્રકારની ઝીણી વાત છે. છ પ્રકારે હાનિ થાય છે અને 6 પ્રકારે વૃદ્ધિ થાય. એક સમયમાં અનંત ગુણ વૃદ્ધિ, અસંગ ગુણ વૃદ્ધિ, સંગ ગુણ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, અસંગ ભાગ વૃદ્ધિ, અસંગ ભાગ વૃદ્ધિ, અનંત ભાગ હીણ, અસંગ ભાગ હીણ, સંગ ભાગ હીણ, એમ અનંત ગુણ હીણ, અનંત અસંગ ભાગ હીણ, સંગ ભાગ હીણ. આ ચબો છે, ઘણી વાત છે થોડી. એ 6 પ્રકાર એક સમયમાં થાય. સમજાણું? પોતપોતાના સૂક્ષ્મ પડતી અનેકપણાની અનુભૂતિ એટલે જાણે બધું એક છે એવી અનુભૂતિ,
તે અને છે ને 6 પ્રકાર છે ને, પણ છતાં એક છે તે ગુણ સ્વરૂપ સ્વભાવ પર્યાય છે. દ્રવ્યમાં અગુરુ લઘુની એક સમયમાં 6 પ્રકારની અનેક પ્રકારની પર્યાય તે અગુરુ લઘુ સ્વભાવ પર્યાય છે. જો આ દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન વિના સમ્યક દર્શન ન થાય એમ આવ્યું તો નહીં નહીં. હાથું દ્રવ્યગુણ પર્યાય શું છે ને જાણે કોકની પર્યાય કોક કરે ને કોકની પર્યાય ક્યાંથી થાય ને વિભાગ પરથી થાય ને આમ માનીને ભ્રમણા કરે અને સમ્યક દર્શન ને ધર્મ થાય નહીં. સમજાણું કાંઈ આવું વિશ્વાસ સ્પષ્ટ છે જ નહીં બીજું ક્યાં. સમજાણું? સપ્તાંબર આગમોમાં 45 તો છે જ નહીં, પણ ટીકાઓમાં આવું નથી. ટીકાઓ તો એ લોકો ઘણા લોકો છે, એ લોકોને કહ્યું ને ટીકાઓમાં પણ આવું સ્પષ્ટ નથી. પણ જ્યારથી આ સોનગઢથી શરૂ થયું ત્યારથી આપણામાં ભાંજગઢ ઉભી થઈ, નહીતર એમને પડ્યા થાય એમને ભાંજગઢ નો અર્થ હતા મેં તો મફતમાં પડ્યા છે એમ છે. આ જતા આવતું તો આપણે ઠીક છે એમ. ભાંજગઢ એટલે જે હરખું હાલતું એમાં હવે સફળ દખલ થયો અમારો. એ પંડિત મુનિવરો શું છે ને, પંડિત મુનિવરો પણ હવે ગુણની પર્યાય કેટલાક માનવા લાગ્યા છે. એ વાત હતી જ નહીં ક્યાંય. સત્ય વસ્તુ શું છે, દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય છે. સ્વભાવથી ધર્મ છે, વિભાવથી અધર્મ છે, ચિંતાપનો વિકલ્પથી અધર્મ છે, સ્વભાવથી ધર્મ છે, તે ધર્મ સ્વને આશ્રય થાય છે. એ વાત જ આખી ગોતે ઉઠી છે આખી. સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞનો પ્રવાહ છે. સમજાણું કાંઈ? એ અહીં કહે છે જેમ પટમાં હવે વિભાવીની વાત આવે છે, એટલે અગુરુ સ્વભાવની વાત. જેમ આ વસ્ત્રમાં આ રૂપ છે ને, રૂપ જો ભાવવાનું રૂપ એમાં સ્વકરના કારણે પોતાનું કારણ છે, નિમિત્ત મેલનું સંયોજન એને કારણે ઉપાદાન નિમિત્ત બે પ્રવૃત્તિ પૂર્વોત્તર પહેલા ને પછીની અવસ્થામાં થતા તારતમ એટલે એના અધિક લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષો સ્વરૂપ છે વિભાવ. એને સ્વભાવ વિશેષો સ્વરૂપ કયા છે? અનેકપણાની આપત્તિ અનેક પ્રકાર છે ને પર્યાય. તે ગુણાત્મક વિભાવ પર્યાય છે. એ ગુણ સ્વરૂપ વિભાવની પર્યાય છે. પટની વાત હોય તેમ સમસ્ત દ્રવ્યોમાં એક એક પરમાણુમાં એક એક આત્મામાં રૂપને ગંધનું અને જ્ઞાનાદિ આત્મામાં સ્વપરને કારણે આ જ્ઞાન કેવું લેવું? મતિ જ્ઞાનાદિ. કેવળ જ્ઞાન અહીં વાત નથી. આત્માનું મતિ જ્ઞાન છે એમાં સ્વ અને કર્મનું નિમિત્ત બે આવે છે, કેવળ જ્ઞાનમાં નહીં. અને રૂપમાં પણ પોતાને કારણે રૂપ બદલે છે, એમાં ખંડનું નિમિત્ત હોય છે. માટે સ્વપરના કારણે પ્રવૃત્તિ પહેલા અને પછી અવસ્થામાં થતા તારતમ્ય એટલે એનાધિકને લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષ રૂપ વિકારના સ્વભાવ વિશેષ રૂપ અનેકપણાની આપત્તિ એટલે જાણવું તે ગુણ સ્વરૂપ વિવાહ પર્યાય છે. બહુ ટૂંકું એકદમ કહ્યું બહુ લાંબુ લાગે જણાવે. આ બધું વિચારવા જેવું છે. આખું તત્વ ત્રાણુમાં મુનિઓ સંતો જંગલમાં રહીને છઠ્ઠે ગુણતાને ઝૂલતા ચારિત્રની રમણતાના આનંદમાં એને આવો એક વિકલ્પ આવ્યો. ઓહો, જગતના પ્રાણી સાચા દ્રવ્યનું પર્યાયના ભાન વિના એમને રખડે દુઃખી છે બિચારા. સમજાણું કાંઈ? દયા વ્યવહાર દયા દયા તો પોતાની વિકલ્પ ઉત્પન્ન થાય ને નિર્વિકલ્પ આનંદ ઉત્પત્તિ થાય એ સાચી દયા. આ વ્યવહાર દયા છે. પરને માંથી આ એક વિચાર આવ્યો પોતાને કારણે. નબળાઈ છે ક્યાં નહીં? બિલકુલ નહીં. પોતાની જાતનો વિકલ્પ છે. વળી પ્રાણી આ જન્મરણમાં 84 જળનિધિ મોટો દરિયો જળધી એમાં ડૂબકા ખાય છે.
84 અવતારમાં ક્યાં જન્મ, ક્યાં મરણ, ક્યાં સ્થિતિ. આ દુઃખી છે તો એક વિકલ્પ પોતાને કારણે આવ્યો, ત્યાં શાસ્ત્ર રચાઈ ગયા. સમજાણું કાંઈ? ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણ પર્યાય સ્વભાવની પ્રકાશક પરમેશ્વર કહેલી વ્યવસ્થા ભલી છે, ઉત્તમ છે, પૂર્ણ છે, યોગ્ય છે. એ સાધિક શનાર્થ છે એકના. આ સિવાય બીજી કોઈ નહીં. આ સિવાયથી બીજી કોઈ રીત કહેતા હોય તો દ્રવ્યગુણ પર્યાયનો સ્વરૂપ એ રીતે છે નહીં. અમૃતચંદ્રાચાર પંચ મહાવર્તના વિકલ્પ વાળા સચનું સ્વરૂપ તો અંદર રમણતા છે. એમાં કહે ભાઈ આવું દ્રવ્યગુણને પર્યાયનું સ્વરૂપ સર્વજ્ઞથી કહેલું યથાર્થ છે. પરમેશ્વરી વ્યવસ્થા છે. આ પરમેશ્વરે કહેલી આ વ્યવસ્થા છે. એ ભલી છે, ઉત્તમ છે, પૂર્ણ છે. સાધિકમાં પૂર્ણ છે, વસ્તુ પૂર્ણ, એમાં ફેરફાર બીજી કોઈ નહીં. નાચે તેને દ્રવ્યગુણ અને પર્યાયને જાણતા, યથાર્થ પરથી ભિન્ન પડતા, પોતાનો પર્યાય દ્રવ્યને આશ્રય પ્રગટે, એ પર્યાય પ્રગટે જે સમ્યક દર્શન એ પરને કારણે નથી. સમજાણું કાંઈ? સાચું સાંભળવા મળે નહીં, સાચું લક્ષ ક્યાં કરે, અને લક્ષ કર્યા વિના અંદરમાં સ્વભાવ તરફ જાય ક્યારે? 84 ભવ સમુદ્ર અનંત ગોથા ખાય છે. એક દરિયામાં એક માણસ પડી ગયો, ગોથા ખાય બહાર નીકળવા હતા બિચારા હતા. આપણા જામનગર નો તળાવ નહીં, રણદીપ થયા છોટાભાઈ દીકરા ધીરુભાઈ ગયા હતા આપણા ધાંગધ્રા. ધીરુભાઈ દીકરા ત્યાં રમવા ગયા હતા. યાર એમાં પાણી પીવા ગયા ત્યાં. પાણી પીવા લપતું કરતા આવડે નહીં. અને જોવા ગયા હતા કે ક્યાંથી પીડ્યા નહીં, ત્યાં તરતા નથી, લપતી ગયા. જાવા નાખ્યા તો આમ રહી ગયો કરતા આવડે ને. એક દરિયાનું એક સાધારણ 55-52 ફૂટ હતું પાણી જામનગરનું. જોવા ગયા હતા બહુ લાંબુ ઊંડું. અમે ગયા તો બેઠા ઓછું થઈ ગયું. આટલા આ તો દરિયો સંસાર નાખી નજર ન પડે. અનંત સંસારના ફોર અનંત કાળના એમાં ડૂબકી મારીને પડ્યો. ભગવાન આત્મા જુદાનું કામ કરી શકતો નથી. એનો વાસ્તવિક ઉપાય મળ્યા વિના અન્યથા ઉપાય કરીએ એ ઉપાયથી સત્ફળ મળે. સમજાણું કાંઈ? આમાં કોનું કરે કોને દુઃખી દેખવા એમ કે ભાઈ. અને તે દુઃખી છે એ પ્રાણી એના પોતાના આનંદ સ્વભાવમાં રાગની એકતા અને દ્વેષની એકતા કરીને દુઃખી છે. દુઃખી કોઈ પ્રતિકૂળ સંયોગને લઈને, એટલે એને સુખી થવું હોય તો રાગને દ્વેષની એકતા ટાળીને સ્વભાવની એકતા કરવી એ સુખનો ઉપાય. બે સિવાય કોઈ ઉપાય એનો છે જ નહીં. સમજાણું કાંઈ? ત્રણ કાળ ત્રણ લોકમાં આ સચનો સિદ્ધાંત અફર સિદ્ધાંત છે. એને કોઈ ફેરવી શકે એવી વાત છે. જગતને મળે નહીં, જગતની દરકાર ન મળે એટલે બિચારા જ્યાં ત્યાં ફાંફા મારે. જાણું કે આને આમ કરી દઈએ તો આમ સુખી થાય, ને આમ કરી દે અમે એને કરી દઈએ તો અમને પણ કઈ ધર્મ થાય. ધૂળમાં ભાગ આવે, મિથ્યા પણ ભાગ આવે. એને કરી દઉં એવી માન્યતા જ મિથ્યા પણ ભાગી છે, દુઃખનો ભાગી છે. મિથ્યા કે કસાય છે, તીવ્ર કસાય છે. તીવ્ર કસાયની આતુરતાનો ભાગી છે. હા
કાંઈ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આ ભગવાનની પહેલી દ્રવ્ય, વસ્તુ, ગુણ, શક્તિ અને અવસ્થા પ્રગટ બેઠા. એ રીતે ભગવાને આખીથી એ રીતે વસ્તુની સ્થિતિ છે. એથી ફેરફાર ત્રણ કાળ ત્રણ લોકમાં છે. કારણ કે ઘણા જીવો હવે આવે છે પર્યાય માત્રને અવલંબીને એક સમયની અવસ્થા અથવા શરીરને પોતાનો દાખલો શરીરનો આપશે. શરીર પણ પર્યાય દ્રષ્ટિ વાળાની દ્રષ્ટિ પર ઉપર જાય છે. કારણ અંશ ઉપર દ્રષ્ટિ છે ને દ્રષ્ટિ આમ જાય છે. અંતરદ્રષ્ટિ હોય તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય. અંશ ઉપર દ્રષ્ટિ છે તે લાંબો થાય, આગી દીર્ઘ થાય તો શરીર ઉપર જાય, બાર ઉપર જાય દ્રષ્ટિ. પર્યાય દ્રષ્ટિ બહિરાત્મા છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અનંત ગુણાત્મક પદાર્થ, એની વર્તમાન અવસ્થા એટલો જ પર્યાય રૂપી માને તો એની દ્રષ્ટિ જ્યાં પર્યાયનો અંશ છે એ બહાર વચમાં જાય છે ને તો એને પર ઉપર જોવે છે. પર્યાય દ્રવ્યને જોવે તો થઈ રહ્યું તો એને ધર્મ થાય. વર્તમાન પર્યાય દ્રવ્યને જોવે, દ્રવ્યને લક્ષ્ય કરે તો સમ્યક દર્શન થાય, સુખી થાય. પણ એ પર્યાય પરને જોવે છે દુઃખી થાય છે. આવી વસ્તુ છે. જુઓ બધા વાડા બાંધીને બે ગમે કેમ, પણ તું કેમ હોય કે ભગવાન કેમ હોય, પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા એ દ્રવ્યગુણ પર્યાયની આ વ્યવસ્થા જોઈ. જો આ નક્કી કરવા જાય પરની દયા પાળી શકે રહેતું નથી. પરથી મને કઈક સુખ થાય એમ રહેતું નથી. મને કોઈ ટેકો આપે તો મારું કામ થાય એ રહેતું. જરૂર પડતી નથી કોઈ. આવો જ્યાં સ્વતંત્ર અનંત દ્રવ્ય કોને કઈ વ્યાખ્યા તો જોઈએ. ગુણ સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ છે દ્રવ્ય છે. એનું સ્વરૂપ બહારમાં નથી હોતું, એનું સ્વરૂપ ક્યાં ક્યાં. ગુણ તો દ્રવ્ય કોને કહીએ ફરીને પાછું કઈ ગુણ સ્વરૂપ છે. ગુણ દ્રવ્ય ગુણ સ્વરૂપ છે. પર્યાય કોને કહીએ કે બે પ્રકારની અવસ્થા, પછી વિભાગ ને સ્વભાવ. સ્વભાવ તો કાયમ છે અને વિભાવિક વિકારની પર્યાય થાય છે. ત્યાં સ્વ ઉપાદાન પોતાનું છે, નિમિત્ત બીજી ચીજ છે. પરમાણુમાં પણ બીજા ખંડનું નિમિત્ત છે. વિભાગ એક પરમાણુમાં વિભાગ થવાનો, ભલે આ ખંડમાં ભેગો થવાનો સમજાય છે, ભેગો રચનો એમાં વિભાગ છે એક પરમાણુમાં. એ પણ પોતાને કારણે ઉપાદાનથી છે. આ બીજો ખંડ એને નિમિત્ત છે. એમ આત્મામાં વિભાવ છે મતિ જ્ઞાન આદિનો પોતાને કારણે છે, નિમિત્ત છે. કર્મનો ઉઘાર આદિ નિમિત્ત. એમ જો યથાર્થ જાણે તો એની દ્રષ્ટિ પર્યાયના અંશની સ્વતંત્રતાથી ખસી એ પણ સ્વતંત્ર છે એટલું. પણ આવું જાય પર્યાય સ્વતંત્ર છે પરને લઈને નહીં, તો પ્રગટ અપ્રગટ એવું જે દ્રવ્યગુણ ત્રિકાળ સ્વતંત્ર છે. એક અંશના સ્વતંત્ર દ્રષ્ટિથી ખસી ત્રિકાળ દ્રવ્યગુણની સ્વતંત્ર દ્રષ્ટિ ઉપર જતા તેને સમ્યક દર્શન ધર્મ થાય. સમજાનું કાંઈ? કારણ કે ઘણા જીવો લીધે ને સમ્યક દ્રષ્ટિ સિવાય પર્યાય માત્ર અવલંબીને એક સમયની અવસ્થાને આધારે અથવા શરીર જોડે સંયોગ છે અસમાન જાતિ, એને જ પોતાનું માનીને તત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે. એ તત્વનું અજ્ઞાન છે જ્યાં સમજાણું એવું જેનું લક્ષણ એવા મોહને પામતા થતા, મિથ્યાત્વને પામતા થતા શરીરની પર્યાય મારી, એની ક્રિયા હું કરું, શરીરથી દયા પડે, ઇન્દ્રિયો હોય તો જો નાક હોય તો ગંધ હળેલો પદાર્થ છે કે નહીં જીવની ખબર પડે, આંખ હોય તો રૂપ દેખાય, જીભ હોય તો સારું બોલી શકાય. સમજાય છે કાંઈ? સાચું બોલી શકાય કે છે એ તત્વની અપ્રતિપત્તિ છે. ભાઈ જળની પર્યાય કોણ બોલે?
અને કોણ પરમાં સુગંધ દુગંધ થઈના જીવ છે, માટે એનાથી જ્ઞાન થયું ક્યાં છે એમાં? આંખ હોય તો ભગવાનને દેખાય લ્યો. આ ભગવાન આ વાત છે સંભળાવે છે. એ કે છે ભાઈ એ આંખ હોય તો દેખાય ને એ હોય તો આંખ થાય, એ હોય તો અહીં પર્યાય થાય. એ બધું તત્વની અપ્રતિપત્તિ છે. તત્વનું યથાર્થ જ્ઞાન ત્યાં છે તો અહીં છે, એ છે તો અહીં છે. અહીં તો અસ્તિત્વની સિદ્ધ વાત કરે ને જ્ઞેયનું. એ જ્ઞેય છે તો અહીં જ્ઞાનમાં રાગ થાય છે શુભ, એ જ્ઞેય છે તો અહીં જ્ઞાનની પર્યાય થાય છે. એ બધું તત્વની અપ્રતિપત્તિ છે. તત્વનું વાસ્તવિક જ્ઞાન નથી, તેથી તેને મોહ ઉત્પન્ન થાય. તત્વની અપ્રતિપત્તિ શબ્દ આવ્યો છે ને, ઓલી આવ્યો હતો આપણે જો પ્રતિપત્તિ નો આવ્યો હતો. પ્રતિપત્તિ એટલે પ્રાપ્તિ, જ્ઞાન પ્રતિપત્તિ એટલે જ્ઞાન, અપ્રતિપત્તિ એટલે જ્ઞાન, એમ લેવું. એમાં આવ્યું છે 163 નીચે પ્રતિપત્તિ પ્રાપ્તિ જ્ઞાન સ્વીકાર. આ તત્વનું અજ્ઞાન, તત્વનો અસ્વીકાર, વાસ્તવિક તત્વનો અસ્વીકાર, એને લઈને એવા મોહને મિથ્યાત્વને પામતા થતા પર સમય થાય છે. અહીં તો ભાઈ પર મિથ્યા દ્રષ્ટિને પર સમય કીધું બોલો કે પર સમય 14માં સુધી હોય ફલાણો સુધી. અરે ભગવાન કઈ શું કહેવા માંગે છે. દિલ્હીમાં મોટું ભાષણ આપ્યું બધા કલા છે નિરાકરણ 14મા ગુણસ્થાન સુધી પર સમય સિઝને સમય બહુ બઢિયા વ્યાખ્યાન છે. દુનિયા શું કરે છે કયા મને હાલ લગાડવા શું કરવા મગ્ન ખરા ને. આ હા રે ભગવાન શું કરે છે. પેલા સવારમાં કીધું હતું ત્યારે ઓલાને કઈ હું કહે છે કે કોઈ અપેક્ષા કે પણ કઈ અપેક્ષા એમાં મારી નાખ્યા. અહીં તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિ તે પર સમય છે. પર સમય એટલે સ્વસમયને નથી અનુભવતો અને પરભાવને પોતાનો માને છે કે મિથ્યા દ્રષ્ટિ પર સમય છે. પર આત્મા છે, અનાત્મા છે, મિથ્યા દ્રષ્ટિ એમ કે છે. જાણું કઈ સ્વસમય પર સમય છે. શું છે પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. જો ટૂંકું કર્યું પાછું એ દ્રવ્ય સ્વરૂપ છે. એનું બે આવ્યું આપણે વિસ્તાર સમાન, આયત સમાન. દ્રવ્ય અનંત ગુણમય છે. એ દ્રવ્ય ગુણાત્મક છે એની વ્યાખ્યા થાય. દ્રવ્યોને ગુણોથી પર્યાયો થાય છે. ત્રીજો ગુણ પર્યાયો બે પ્રકારના છે. અહીં ટૂંકામાં પાછું નાખ્યું દ્રવ્યની પર્યાય અને ગુણ પર્યાય. તેના દ્રવ્ય પર્યાયો બે પ્રકારના સમાન જાતિ જેમ કે 2 પરમાણુ 3 પરમાણુ અનંત પરમાણુ વગેરે. અસમાન જાતિ જેમ કે મનુષ્ય દેવ નારકી ઢોર વગેરે. ગુણ પર્યાય પણ બે પ્રકારના છે. સ્વભાવ પર્યાય જેમ કે સિદ્ધના ગુણ પર્યાયો, સિદ્ધના ગુણ પર્યાય બીજા. બાકી અઘરું લઘુ લેવા આ તો જયસન આચાર. વિભાવ પર્યાય જેમ કે સ્વપર હેતુ મતિ જ્ઞાન પર્યાય. મતિ જ્ઞાન સ્વથી થયું છે પણ એમાં કર્મનું નિમિત્ત છે એટલી અપેક્ષા લઈને એને વિભાવ પર્યાય મતિ જ્ઞાનને કહેવામાં આવે. આવું જૈનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું, આવું જૈનેન્દ્ર ભગવાન પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવે વાણીએ દર્શાવેલું સર્વપદાર્થનું દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ યથાર્થ છે. એ જ યથાર્થ છે. જે જીવો દ્રવ્યગુણને નહીં જાણતા થતા કેવળ પર્યાયને જ અવલંબે છે. ત્રિકાળી સામાન્ય દ્રવ્યગુણને નથી જાણતા જોતા અને એક સમયની અવસ્થા ઉપર જેની દ્રષ્ટિ છે કે શરીર ઉપર દ્રષ્ટિ છે તેઓ નિજ સ્વભાવને નહીં જાણતા થતા પોતાનો જ્ઞાનાનંદ ત્રિકાળી આનંદ સ્વભાવને નહીં જાણતા પર સમય છે. મિથ્યા દ્રષ્ટિ એ કારણે દુઃખી, દુઃખી કોઈ બીજા કારણે છે નહીં. વિશેષ વાત છે.